બારડોલી શુગર મિલની ચૂંટણીના પરિણામોએ સહકારી ક્ષેત્રમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. એશિયાની સૌથી મોટી ગણાતી આ ફેક્ટરીમાં સત્તાધારી સહકાર પેનલનો કારમો પરાજય થયો છે, જ્યારે કિસાન પરિવર્તન પેનલનો વિજય થયો છે. આ ચૂંટણીમાં સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારની હાર સૌથી ચર્ચાનો વિષય બની છે. ઈશ્વર પરમાર SC/ST બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમને સહકાર પેનલ તરફમાં 882 મત મળ્યા હતા. તેની સામે કિસાન પરિવર્તન પેનલના ઉમેદવાર તરુણ વાઘેલાએ 1424 મત મેળવીને 542 મતના અંતરથી વિજય પ્રાપ્ત કર્યો છે. સરદાર પટેલના ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહની ભૂમિ પર આવેલી આ સહકારી સંસ્થામાં શાસક જૂથ સામે પરિવર્તન પેનલનું પ્રદર્શન રાજકીય દ્રષ્ટિએ પણ ચર્ચાસ્પદ બન્યું છે. ધારાસભ્ય ઉપરાંત પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલની પણ હાર થતા સહકાર પેનલને મોટો આંચકો લાગ્યો છે. આ પરિણામો દર્શાવે છે કે સભાસદોએ સહકારી સંસ્થાઓમાં રાજકીય દખલગીરી સામે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. સ્થાનિક સભાસદોમાં જોવા મળેલા આ પરિવર્તને સત્તાધારી પેનલના ગઢને તોડી પાડ્યો છે. હવે નવી ચૂંટાયેલી કિસાન પરિવર્તન પેનલ ખેડૂતોના હિતમાં કેવા નિર્ણયો લે છે અને સંસ્થાના સંચાલનમાં કેવા ફેરફારો જોવા મળે છે તેના પર સૌની નજર છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં બારડોલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઈશ્વર પરમાર વિજયી બન્યા હતા. તરુણ વાઘેલા અગાઉ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બારડોલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે અને હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં મહામંત્રી છે. આમ રાજકીય પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સહકારી ક્ષેત્રની સ્પર્ધા સ્થાનિક સ્તરે અત્યંત નોંધપાત્ર રહી છે. ભાવેશ પટેલ લાંબા સમયથી બારડોલી શુગરના સંચાલન તેમજ સ્થાનિક ભાજપ સંગઠન સાથે સંકળાયેલા રહ્યા છે. ચૂંટણી અગાઉ ભાવેશ પટેલની સહકાર પેનલ અને અતુલ પટેલની આગેવાનીવાળી કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર હતી. બારડોલી, કામરેજ અને પલસાણા વિસ્તારના શેરડી ઉત્પાદક સભાસદોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો, જેની આજે 18 ઓગસ્ટે મતગણતરી યોજાઈ હતી. બારડોલી શુગર માત્ર સ્થાનિક સહકારી સંસ્થા નથી. બાબેન ખાતે સ્થિત શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની સ્થાપના વર્ષ 1955માં થઈ હતી અને સંસ્થા પોતાની સત્તાવાર માહિતીમાં તેને ગુજરાતના સહકારી ક્ષેત્રની પ્રથમ શુગર ફેક્ટરી ગણાવે છે. હાલ તેની શેરડી પિલાણ ક્ષમતા પ્રતિદિન આશરે 10,000 ટન છે.